પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને નંદ મહોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. પહેલા વૈષ્ણવો, ભાગવતજીમાં આવે છે કે નંદ ઘેર આનંદ ભયો. હવે વિચારવાનો વિષય એ છે કે એ આનંદ શા માટે થયો. આનંદનું કારણ એક જ હતું કે નંદરાયજીના ઘરે પૂર્ણ પુરુષોત્તમ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. પ્રભુ શ્રી કૃષ્ણના પાવન પ્રાગટ્યથી ગોકુલ ભૂમિમાં માત્ર ઉત્સવ જ નહીં પણ શાશ્વત આનંદ છલકાયો. ગોપ ગોપીઓ, ગાયો, ગોપાળ સૌએ એક ક્ષણે અનુભવ્યું કે અમારા ઘરમાં તો અનંત સુખ સ્વરૂપ પોતે જ પધાર્યા છે. તેથી નંદ મહોત્સવ માત્ર એક જન્મોત્સવ નહીં પણ ભક્તિ ભાવનાની પરાકાષ્ઠા છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે નંદ મહોત્સવનું સ્મરણ રોજ કરવું જોઈએ. સંતો રોજ સવારે નંદ મહોત્સવ કરે છે. તેથી તેમને સુખ દુઃખની અસર થતી નથી. જેમ દવાથી અંગ બહેરું થાય છે તેમ ભક્તિ રસથી મન બહેરું થઈ જાય છે. એટલે કે સવારના બ્રહ્મ મુહૂર્તમાં નંદ મહોત્સવનું ધ્યાન ચિંતન કરીએ તો આખો દિવસ આનંદમાં પસાર થાય છે. આજથી જ આપણે એ જ ભાવથી વિચારીએ કે હું નંદ બાવાના મહેલમાં છું. યશોદાજીની ગોદમાં લાલો બેઠો છે. મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. ગાયો કૂદે છે, ગોપીઓ નાચે છે અને હું સેવા કરું છું. એવા સ્મરણથી જ નંદ ઘેર આનંદ ભયોનો અનુભવ થશે. તેથી આ નંદ મહોત્સવ માત્ર એ દિવસનો પ્રસંગ નહીં પરંતુ રોજિંદા જીવનમાં આનંદનું સ્ત્રોત થશે. પ્રિય વૈષ્ણવો, ભાગવતજીમાં નંદ મહોત્સવનું વર્ણન આવ્યું છે કે નંદ ઘેર આનંદ ભયો. તો પ્રશ્ન થાય કે આનંદ શા માટે થયું? એનું કારણ એક જ છે અને તે છે નંદરાયજીને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પ્રભુનું પ્રાકટ્ય થયું છે. અને એ આનંદ શા માટે કહ્યું? તો કહે છે કે નંદરાયજીને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ એવા આનંદ કરપાદ મુખ ઉદર આદિ એવા પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય થયું છે. એટલે કહ્યું કે નંદ ઘેર આનંદ ભયો. અને પછી સમજાવ્યું કે એનું નામ છે કૃષ્ણ કનૈયો. એટલે કહ્યું જય કનૈયા લાલ કી. વાલા વૈષ્ણવો, જન્માષ્ટમીની વધાઈમાં પણ વર્ણન આવે છે ને કે આજ નંદરાય કે આનંદ ભયો. અને આપણે કહીએ છીએ ને કે ગોકુલ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી. પ્રિય વૈષ્ણવો, ભાગવતજીના 18,000 શ્લોકો છે. તેનો સાર નંદ મહોત્સવના 18 શ્લોકમાં છે. 5મા અધ્યાયના 1 થી 18 શ્લોકો એ નંદ મહોત્સવના છે. આ શ્લોકોનો પાઠ આવડે નહીં તો કંઈ વાંધો નહીં, પણ આંખો બંધ કરી નંદ મહોત્સવની કથાનું ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. આમ અહીં નંદ મહોત્સવની દિવ્ય કથા સંક્ષેપમાં કહીએ અને તેનું તાત્પર્ય પણ સમજીએ. નંદ મહોત્સવ આપણે પ્રભુ શ્રી કૃષ્ણના પ્રાકટ્યની કથા જાણીએ છીએ. તે પ્રમાણે પ્રભુ શ્રી કૃષ્ણ વસુદેવ અને દેવકીના પુત્ર હતા. છતાં કંસની અત્યાચારી પ્રવૃત્તિઓથી વસુદેવજીએ પોતાના પુત્રનો જન્મોત્સવ ઉજવી શક્યા નહોતા. પરંતુ શ્રી કૃષ્ણના પાલક પિતા શ્રી નંદરાયજીએ પ્રભુ પ્રાકટ્યના બીજે દિવસે સવારે
પ્રભુ શ્રી કૃષ્ણના જન્મોત્સવની ખુશાલી ખૂબ જ ધામધૂમથી માણી. આથી શ્રાવણ વદ નોમને નંદ મહોત્સવ કહેવાય છે. નંદ મહારાજ પુત્ર જન્મનો ઉત્સવ મનાવી રહ્યા છે. એવું જ્યારે તમામ ગોપ મંડળે જાણ્યું ત્યારે સુંદર મૂલ્યવાન વસ્ત્રો ધારણ કર્યા. દેહને વિવિધ પ્રકારના કુંડળોને માળાઓથી શણગાર્યા અને માથે મોટી મોટી પાઘડીઓ પહેરી. આમ વિવિધ શૃંગાર સજી નંદ મહોત્સવ દહીં, દૂધ, મીઠાઈ, પૈસા ઇત્યાદિથી ઉજવે છે. ગોપ મંડળે આ રીતે ઉજવેલા ઉત્સવને અપૂર્વ અભેદ આનંદ આજે પણ પુષ્ટિ સેવા પ્રણાલીમાં આબેહૂબ નંદ મહોત્સવમાં જોવા મળે છે. શેઠ પુરુષોત્તમદાસ કાશીવાડા પુષ્ટિ માર્ગીય રીત પ્રણાલી અનુસાર ભગવત સેવા કરતા. એક વખત જન્માષ્ટમીના વખતે શ્રીમદ આચાર્ય ચરણ મહાપ્રભુજી આ શેઠ પુરુષોત્તમદાસના ઘરે પધાર્યા. ત્યારે શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીએ નંદરાયજીના ઘરે જન્મ ઉત્સવ થયો તે લીલાના ભાવથી પલના નંદ મહોત્સવ કર્યો. જેમ સારસ્વત કલ્પમાં શ્રી ઠાકોરજીએ લીલા કરી હતી એ ભાવથી પલના નંદ મહોત્સવ કર્યા. અને એ સમયે નંદરાયજી, યશોદાજી, ગોપ ગોપીઓ ગોપ ગ્વાલોથી પણ રહેવાયું નહીં અને સાક્ષાત પધાર્યા. તેથી અવર્ણનીય નંદ મહોત્સવ થયો. જેમ શ્રી ઠાકોરજી સાક્ષાત સારસ્વત કલ્પમાં પ્રગટ થતા નંદરાયજી, યશોદાજીએ નંદ મહોત્સવ કર્યો એ જ પ્રકારે થયો. આ દર્શન શેઠ પુરુષોત્તમદાસ, રૂકમણી અને ગોપાલદાસજીને શ્રી આચાર્યજીએ કરાવ્યા, કારણ કે તે પણ લીલા સંબંધી પાત્રો હતા. આ સમયે શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીએ નંદરાયજી, યશોદાજી, ગોપી ગ્વાલોને કહ્યું કે આ કલિકાલમાં આપ સર્વ સાક્ષાત પધાર્યા તે ઉચિત ના કહેવાય. ત્યારે આ વ્રજ ભક્તોએ શ્રી આચાર્યજીને કહ્યું કે આપ શ્રી સ્વામિનીજી સ્વરૂપ સાક્ષાત થઈને ઉત્સવ કરો, ત્યાં અમારાથી કેમ રહેવાય? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે હવેથી જ્યારે જન્માષ્ટમી મહોત્સવ વખતે અમે આપનો વેશ ધરાવીશું ને, તેમાં આપ સૌ અંદર ભાવરૂપથી પધારજો. ત્યારે વ્રજ ભક્તો આદિ સર્વેએ કહ્યું કે સારું, ત્યારે આ રીતે પધારીશું. તે દિવસથી શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીએ જન્માષ્ટમી મહોત્સવ પર સર્વપ્રથમ વેશની રીતિથી પલના નંદ મહોત્સવની શરૂઆત કરી. આ પ્રકારે પ્રથમ જ જન્મ ઉત્સવ શેઠ પુરુષોત્તમદાસના ઘરે કર્યો. તે પછી શેઠ પુરુષોત્તમદાસ નિત્ય શ્રી મદન મોહનજીને પલને ઝુલાવતા અને જન્મ મહોત્સવના ભાવમાં મગ્ન રહેતા. ત્યારથી આ રીતે આપણા પુષ્ટિ માર્ગમાં દરેક મંદિર તેમજ વલ્લભકુલના બાળકોને ત્યાં નંદ મહોત્સવ આ રીતે ઉજવવામાં આવે છે. આનંદ મહોત્સવનો આપણે અનેરો આનંદ માણી રહ્યા છીએ. જેમાં કહ્યું છે ને, નંદ ઘેર આનંદ ભયો. એટલે આ આનંદ એટલા માટે કહ્યું કે આનંદ કરપાદ મુખ ઉદર આદિ એવા પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા છે. માટે કહે છે કે નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલ કી. પ્રિય વૈષ્ણવો, હવે આપણે જે અગાઉ 2 પ્રસંગ બાકી રહી ગયા છે નંદ મહોત્સવના, તેનો આનંદ લઈએ. અરે, નંદ મહોત્સવના આ 2 સુંદર પ્રસંગો તો કહેવાના રહી જ ગયા. એવું થોડી ને ચાલે. પુષ્ટિ લીલા કરતા શ્રી મહાપ્રભુજી અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ખૂબ જ સુંદર પ્રસંગો કે જેમાં જન્માષ્ટમી ને નંદ મહોત્સવનો વર્ણન છે, એનો ઉલ્લેખ છે, તે દિવસના જ પ્રસંગો છે. નંદ મહોત્સવ સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મા નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું
આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 79મું નામ છે પુષ્ટિ લીલા કર્તા, એટલે કે પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. આ પુષ્ટિ લીલાઓ કરનારા શ્રી આચાર્યજી છે. તેના ચિત્ર પરિચયમાં શ્રી આચાર્યજી શ્રી નવનીત પ્રિયાજીને ઝુલાવે છે. દામોદરદાસ હરસાનીજી અને કૃષ્ણદાસ મેઘન વસ્ત્રના 2 છેડા પકડેલા દેખાય છે. ગજન ધાવન મધ્યમાં નૃત્ય કરી રહ્યા છે. રેખાંકિત ચિહ્નોથી ભાવનાનો અનુભવ સમજાય છે. શ્રી વલ્લભ પુષ્ટિ લીલા દર્શાઈ ની સાધન જન શરણ લેકર સિર સેવા પધરાઈ. ગોપી જન કો ભાવ દાન કર હરિસંગ રાસ રમાઈ. લાલ દાસ રસ ભાવ પોષણ કર નિત્ય પ્રતિવૃદ્ધિ કરાઈ. પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. પુષ્ટિ લીલા કરતા આ નામનો ભાવ પણ આપણે સમજીશું. આ પ્રસંગ ટૂંકમાં લીધો તેમ સૌપ્રથમ શ્રી હરિરાય મહાપ્રભુજીનો પણ નંદ મહોત્સવનો પ્રસંગ ટૂંકમાં જોઈ લઈએ. નોમના દિવસે, જન્માષ્ટમીના દિવસે ના બીજે દિવસે નંદ મહોત્સવનો દિવસ હતો. શ્રી હરિરાયજીએ સ્વગૃહમાં આનંદપૂર્વક મહોત્સવ મનાવવાની તૈયારી કરી હતી. સોનેરી ભરતથી સુશોભિત લાલ મખમલની પીછવાઈઓ અને દિવાલગીરીથી નિજ મંદિરની તિબારી સજાવવામાં આવી હતી. લાલ મખમલના ચંદરવાની ઝૂલ હવામાં ઝૂલતી હતી. ચોકમાં કેળના સ્તંભો દ્વાર પર ડોલતા હતા. આસોપાલવ અને આંબાના લીલા તોરણો બંધાયા હતા. રંગબેરંગી રેશમી વસ્ત્રમાંથી બનાવેલી બંધનમાલાઓ ઉત્સવનું વાતાવરણ જમાવતી હતી. કાચની રંગબેરંગી હાંડીઓમાં રોશની ચમકતી હતી. ચોક પૂરાયા હતા. તિબારીમાં સુંદર ભાતનો ગાલીચો બિછાવી તેના પર કાષ્ઠનું લાલ રંગી પલનું પધરાવ્યું હતું. પલના પર કેવડાનું તોરણ મહેકતું હતું. પલ્લામાં લાલ મખમલના ગાદી તકિયા પર શ્રી વિઠ્ઠલનાથ શ્રી સ્વામિનીજી સાથે બિરાજમાન હતા. શ્રી હરિરાયજી અને તેમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી શ્રી ઠાકોરજીને પલને ઝુલાવી રહ્યા હતા. કીર્તનિયા, ઝાંઝ, પખાવજ, કિન્નરી, સારંગી સાથે કીર્તન ગાઈ રહ્યા હતા. તુમ વ્રજ રાની કે લાલા, અહો દધી મથતી કે સુહાઈ લાલ. દિવ્ય કનિક કો પાલનો, રતન જડિત નગહીર. ગજ મોતીન કે ઝુમિકા લાલ, ઉપર દક્ષણ ચીર. કીર્તન સાંભળી શ્રી ગોપેશ્વરજીએ શ્રી હરિરાયજીને વિનંતી કરી, દાદાભાઈ, આ કીર્તનમાં વર્ણન થયું એવા રત્નજડિત સુવર્ણના પાલને આપણા પ્રભુને આપણે ક્યારે ઝુલાવીશું? બાવા, આ લીલા તો સારસ્વત કલ્પની નંદાલયની છે. પ્રભુ સાક્ષાત ગોકુળમાં પ્રગટ થયા ત્યારે ખુદ લક્ષ્મીજી માલણ બનીને ઘેર ઘેર તોરણ બાંધવાની સેવા કરતા હતા. પ્રભુની સાથે અષ્ટસિદ્ધિને નવનિધિ સ્વયં સેવામાં આવી ગયા. તેમની સાથે આપણી શી સરખામણી થાય? દાદાભાઈ, બીજા બધા ઘેર શ્રી પ્રભુ સુવર્ણના પાલને ઝૂલે છે. આપણા ઘેર સુવર્ણનો પાલનું નથી. આપ ઈચ્છા કરો તો જરૂર સિદ્ધ થાય. આપણા પ્રભુને સુવર્ણના રત્નજડિત પાલને ઝૂલાવવાનો મારો મનોરથ છે. ભલે બાવા, આવતા વર્ષે નંદ મહોત્સવના દિવસે શ્રી ઠાકોરજી તમારો મનોરથ જરૂર પૂર્ણ કરશે. જોતજોતામાં વર્ષ વીતી ગયું. જન્માષ્ટમી આવી, પણ નવું સુવર્ણ પળનું સિદ્ધ ન થયું. શ્રી ગોપેશ્વરજીએ જોયું કે દાદાભાઈએ તો તે સિદ્ધ કરવાની કોઈ કાર્યવાહી પણ નહોતી કરી. તેમનું મન ખિન્ન થઈ ગયું. નોમના દિવસે પ્રભુને પલને ઝુલાવતા શ્રી ગોપેશ્વરજીના હૃદયમાં આનંદના બદલે ક્લેશ હતો. મુખ મ્લાન હતું, નેત્રોમાં ખેદ હતો. સર્વજ્ઞ શ્રી હરિરાયજી સમજી ગયા, બાવા, આજે તો ભગવત પ્રાકટ્યનો આનંદ મંગળનો શુભ દિન છે, ત્યારે તમે કેમ ઉદાસ જણાવ છો? કંઈ નહીં દાદાભાઈ, ના, કંઈક કારણ જરૂર છે. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી, શ્રી ઠાકોરજીને ક્લેશ અતિ અપ્રિય છે. ધુમાડો આપણી આંખો ભરી દેતો હોવાથી આંખો જોઈ શકતી નથી. શ્વાસ ગુંગળાય છે અને મન બેચેન બની જાય છે.
તેવી રીતે લૌકિકમાં ક્લેશ થતા આપણી રડતી આંખો આનંદ સ્વરૂપ પ્રભુને પોતાનામાં સમાવી શકતી નથી. શરીર બેચેન બની જતા અન્ય ઇન્દ્રિયો પ્રભુ સેવામાં તત્પર થઈ શકતી નથી અને મન ક્લેશના ધુમાડાથી છવાઈ ગયું હોવાથી આનંદ સ્વરૂપ તેમાં બિરાજતા નથી. માટે આપણે કદી ક્લેશ ન કરવો. ક્લેશ થવાનું કોઈ કારણ પણ જણાતું નથી. દાદાભાઈ હમણાં પલને ઝુલાવતા પદ ગાતા હતા. પલના નંદ મહર ઘર આયો, દિવ્ય કનક રત્ન અમોલિક હીરા બહોત જરાયો, ગજમોતીન કે ઝુમિકા બનાએ, દક્ષન ચીર બિછાયો, નખ સિકલો સિંગાર સાંવરો, પુલકિત પ્રેમ ઝુલાયો. આ પદ સાંભળી મને ગયા વર્ષનો પ્રસંગ યાદ આવી ગયો. પ્રભુ હો શ્રીનાથ, આપે ગયા વર્ષે આ સમયે શ્રી પ્રભુ સમક્ષ મને આજ્ઞા કરી હતી કે શ્રી પ્રભુ માટે સુવર્ણનું પલનું સિદ્ધ કરાવીશું. વર્ષ તો વીતી ગયું પણ પલનું સિદ્ધ નથી થયું. એટલું જ નહીં, તે દિશામાં કોઈ કાર્યવાહી પણ નથી થઈ. તેથી મને ઓછું આવી ગયું. ખરેખર બાવા, આ વાતમાં ઓછું લાવવા જેવું કંઈ જ નથી. આપણો સેવા માર્ગ કેવળ ક્રિયાત્મક કે ભૌતિક નથી, એ તો ભાવાત્મક અલૌકિક છે. વાલા વૈષ્ણવો, આ વાત માટે જ આ સત્સંગ અત્યારે કર્યો છે કે આપણો સેવા માર્ગ કેવળ ક્રિયાત્મક કે ભૌતિક નથી, એ તો ભાવાત્મક અલૌકિક છે. એટલે આ બંને પ્રસંગો આપણે વિસ્તારથી સમજીશું તેમાં આપણને સમજાશે કે આપણો માર્ગ ભાવાત્મક અલૌકિક છે. ભાવાત્મા પ્રભુ પ્રત્યેનો ભાવ ભાવનાઓ દ્વારા સિદ્ધ થાય છે. માટે ભાવના પૂર્વક આપણે સેવા કરીએ છીએ. આપણા ચર્મચક્ષુથી દેખાય છે તેવું આ પલનું કાષ્ટનું ભૌતિક પલનું થોડી છે. તમે જેવી ભાવના કરો એવા પલને પ્રભુ ઝૂલે છે. તમે ફૂલ ભર્યા પલનાની ભાવના કરો તો અલૌકિકમાં તે ફૂલ ભર્યું પલનું છે. તમે સુખડના પલનાની ભાવના કરો તો તે સુખડનું છે. તમે ચાંદીના પલનાની ભાવના કરો તો તે ચાંદીનું છે. તમે રત્નજડિત સુવર્ણના પલનાની ભાવના કરો તો તે સુવર્ણનું છે. ભાવો ભાવનયા સિદ્ધ. ભાવના દ્વારા ભાવ સિદ્ધ થાય છે. ભાવના કોરી કલ્પના નથી હો, હૃદયની વાસ્તવિકતા છે, અંતઃકરણનું સત્ય છે. ભાવના શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી તે અનુસાર અલૌકિક અનુભવ અવશ્ય થાય. માટે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે, કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા. બાબા, આપણા ભગવદીઓને પલનાની લીલાના કેવા કેવા અલૌકિક રસાત્મક અનુભવો થયા છે. એક ભગવદીએ ગાયું, વૃંદાવન ગહેવર વન નિકુંજ મેં યુવતી ભુજ ઝૂલત હૈ પલના. શ્રી ઠાકોરજી કિશોર સ્વરૂપે વૃંદાવનમાં પધાર્યા છે. ત્યાં ગોપિકાઓ સાથે ગાઢ નિકુંજમાં બિરાજે છે. ગોપિકાઓ શ્રી ઠાકોરજીને પોતાની ભુજા પર તેડીને પલના ઝુલાવી રહી છે. બીજા ભગવદીય ગાય છે, લલિત લાલ રસ પલના ઝુલાઉં, હૃદય કમલ કી પટુલી ધરકે મન જોટા દે લાડ લડાઉં. બીજી ગોપિકાએ શ્રી ઠાકોરજીને પોતાના હૃદયરૂપી પલનામાં પધરાવ્યા છે અને મનરૂપી દોરીથી પલનું ઝુલાવી રહ્યા છે. પલનું એ ગોપીજનોનું હૃદય છે. તેની દાંડીઓ તેમના હસ્ત છે, દોરી તેમનું મન છે. સુવર્ણનું રત્નજડિત પલનું કેવળ ભૌતિક સંપત્તિ નથી, તેનું પણ અલૌકિક ભાવાત્મક સ્વરૂપ છે. શ્રી રાધિકાજી સુવર્ણ વર્ણના છે. અન્ય વ્રજભક્તોના અંગો વિવિધ વર્ણના છે, જે રત્નોની ભાંતિ પ્રકાશિત છે. શ્રી સ્વામિનીજી હૃદયરૂપી પલનામાં શ્રી ઠાકોરજી બાલ કિશોર ઉભય ભાવથી ઝૂલે છે. વ્રજભક્તો પણ ઝુલાવે છે. માટે કહ્યું, દિવ્ય કનક કો પલના લાલન તિહી માય ઝુલાવત હૈ. તમારા હૃદયમાં આવા પલને ઝુલાવવાનો ઉત્કટ વિરહતા પ્રગટે તો આ પલનું જ અલૌકિકમાં એવું દિવ્ય પલનું બની જાય. જરા નેત્રો મીચીને અનુભવ કરી જુઓ ને. શ્રી ગોપેશ્વરજીએ શ્રી હરિરાયજીની આજ્ઞાનું પાલન કરતા જ તેમના અંતઃકરણમાં તેમને તેવો દિવ્ય અનુભવ થયો. તેઓ તે રસમાં ભાવ વિભોર બની જઈ દેહનું ભાન ગુમાવી ચૂક્યા. શ્રી હરિરાયજી અંજલિમાં જળ લઈ વેદ મંત્ર ભણી તેમના પર છાંટતા તેઓ પુનઃ ભાનમાં આવ્યા. તેમણે કહ્યું, દાદાભાઈ, આપે મારા પર ઘણી કૃપા કરી. હવે હું ક્યારેય ભૌતિક સુવર્ણના પલના માટે હઠ કરી ક્લેશ નહીં કરું. આ પ્રસંગ આપણે વૈષ્ણવોએ સારી રીતે સમજવા જેવો છે.
પ્રભુ નિસાધનતાથી રીઝે છે, પણ નિસાધનતાનો અર્થ એવો નથી કે સાધન સગવડ હોવા છતાંય પ્રભુ માટે ન વાપરવા અને મન મનાવવા એમ કહેવું કે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે, ભાવમાં પણ ભૂખ્યા જ રાખ્યા. આવું જ થાય છે હો. ઘણા વૈષ્ણવો કહે છે આપણે પ્રભુને શું આરોગાવીએ, એ તો આખા જગતને ભોજન કરાવનારો છે, એને ત્યાં શાની ખોટ છે, મિશ્રીના 4 ડૂબ ધર્યા એટલે એ રાજી. સરોજ આ જ્ઞાનની દ્રષ્ટિ છે, ભક્તિની દ્રષ્ટિ નથી. ભક્ત તો પોતાનું પૂરેપૂરું સામર્થ્ય શક્તિ વાપરી થાય તેટલી સામગ્રી સિદ્ધ કરી ભોગ ધરતા દીનતાથી વિનંતી કરે, મારાથી કંઈ બનતું નથી, છતાં શ્રી મહાપ્રભુજીની કાનીથી કૃપા કરી મારા પર દયા કરી આરોગો. આ નિસાધનતાનો ભાવ છે. આમ જ આપણે સેવા કરવી જોઈએ. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આપણને ચેતવે છે, શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજનમ અંતર્યામી સમસ્તાના ભાવમ જાનાતિ માનસમ. પ્રભુમાં હૃદયનો શુદ્ધ ભાવ રાખી સેવા કરવી. પ્રભુ સર્વના હૃદયને જાણનારા અંતર્યામી છે. આપણા મનના સર્વ પ્રકારના ભાવોને સારી રીતે જાણે છે. માટે પ્રભુ સાથેના વ્યવહારોમાં લૌકિક ચતુરાઈ ન કરવી. ભોળાના ભગવાન કહ્યા છે તે આ અર્થમાં જ શ્રી હરિરાયજી વાર્તા સાહિત્ય પરના તેમના ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીની સેવા પ્રમાણિકતાથી પરસેવો પાડી કમાયેલા આપણા પોતાના દ્રવ્યથી જ કરવી. દેવું કરી મેળવેલા દ્રવ્યથી ન કરવી. બીજાની આંતરણી કકડીને તેને ચૂકવ્યું હોય તેવા વ્યાજના દ્રવ્યથી ન કરવી. ચોરી કરી મેળવેલા દ્રવ્યથી ન કરવી. પરસાવ્યાનું દ્રવ્ય શુદ્ધ હોય છે. સાધન શુદ્ધિથી ભાવ શુદ્ધિ થાય છે. સાધન શુદ્ધિથી નિસાધનતા આવે છે. માટે દેખાદેખી સેવામાં વૈભવ વધારવાની ચેષ્ટા ન કરવી, પરંતુ જે સંપત્તિ પ્રભુ કૃપાથી પ્રાપ્ત થઈ હોય તે સર્વ સંપત્તિ દીનતાપૂર્વક પ્રભુ સેવામાં વાપરવી અને તે વાત ગુપ્ત રાખવી. આપણી સેવાની કોઈને ખબર ન પડવા દેવી. બીજાને કહેવાથી દીનતા નહીં ટકે અને અહંકાર આવશે. શ્રીનાથજી શ્રી દયારામભાઈએ કેટલી સુંદર વાત બતાવી છે. શ્રી પ્રભુ ઈંટ માટીના મંદિરમાં નથી બિરાજતા, નિશ્ચયના મેલમાં બિરાજે છે. નિશ્ચયના મેલમાં વસે મારો વાલમો. તે આપણા ગામમાં નથી, સત્સંગના દેશમાં આવેલ ભક્તિનગરમાં છે. ભક્તિનગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે રે. સત્સંગના દેશમાં આવેલ ભક્તિનગરમાં છે, ત્યાં પ્રેમની પોળમાં છે. તેના પ્રવેશ દ્વારે વિરહ અને તાપરૂપી 2 પોરિયા એટલે કે દ્વારપાળ છે. તેમની આજ્ઞા મળતા એ મહેલમાં જવાની ભક્તિની સીડી ચડાય છે. તેમાં બિરાજતા પ્રભુની સન્મુખ દીનતાના પાત્રમાં આપણા મનરૂપી મણીને મૂકી ભેટ કરવી. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. આપણા હું ભાવ અને પૂં ભાવ ને પ્રભુ પર ન્યોછાવર કરી દઈએ. તેમની સાથે પરણી જવાનું છે. આ બધું આપણા પ્રયત્નોથી સિદ્ધ નહીં થાય. શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું રે. હવે સમજાય છે કે સેવા કરવા છતાં આપણને કેમ અલૌકિક અનુભવ નથી થતા, જે 84,252 ભગવદીઓને સહજમાં થતા હતા. આપણી સેવા ક્રિયાત્મક છે, માટે તેમાં ભાવાત્મકતા ઉમેરાય તો આપણને પણ જરૂર આવા અલૌકિક અનુભવો થાય. આજે આવા ઘણા પણ ભાગી વૈષ્ણવો છે. હવે આપણે આ શ્રી મહાપ્રભુજીનો જે નંદ મહોત્સવ વાળો પ્રસંગ છે, પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ, તે વિસ્તારથી સમજીએ. વાલા વૈષ્ણવો, એ પ્રસંગમાં પણ આપણે એ જોવાનું છે કે ત્યાં પલ્લુ નથી. એટલે અહીં કહ્યું ને કે દામોદરદાસ હરસાનીજી અને કૃષ્ણદાસ મેઘન એ બંને 2 છેડા પકડેલા છે. એટલે હવે આપણે એ ભાવને સમજીએ કે આપણો પુષ્ટિમાં કેવો ભાવાત્મક છે. પુષ્ટિ લીલા કરતા નામનો વ્યાખ્યાર્થ શ્રી ગોકુલનાથજી આ પ્રમાણે કરે છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભે આપે સ્વયં શ્રી કૃષ્ણ અવતારની રસ વિહારાદી લીલાઓ વ્રજમાં જ કરી છે. જ્યારે જ્યારે આપ વ્રજમાં પધારે છે ત્યારે ત્યારે શ્રી ઠાકોરજી સ્વરૂપે આપને સંયોગ લીલાનું અને શ્રી સ્વામિનીજી સ્વરૂપે વિયોગ લીલાનું
વિપ્રયોગ લીલાનું સ્મરણ આવે છે અને આપે સ્વયં ઉભયાત્મક સ્વરૂપે જે રસરાસ લીલાદી લીલાઓ કરી છે તે આપના હૃદયમાં ઉચ્છલિત આવેશાત્મક ઉભરા રૂપે પ્રકટ થઈ જાય છે. તેનો અનુભવ પોતાની સાથેના શ્રી દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ મેઘનાદીને પણ આપ કરાવે છે. તેમાં પુષ્ટિ લીલા કરતા સ્વરૂપે તો અંતરંગ ભક્તોને રસરાસાદી વિહાર લીલાનો અનુભવ કરાવે છે અને સામાન્ય જીવોને શાસ્ત્રમત અનુસાર કથા પ્રસંગો કહે છે. પૂર્વે શ્રી કૃષ્ણ અવતારકાળમાં જે વ્રજ ભક્તો સાથે વ્રજરમણ રાસવિહારાદી લીલાઓ કરી હતી તે જ અંતરંગ વ્રજ ભક્તો શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે પણ બિરાજે છે. આથી એ લીલાઓનું વર્ણન અને પુષ્ટિ લીલાનું અનુકરણ આપ કરે છે. તેનું કારણ આપ સ્વયં એ પુષ્ટિ લીલાના કર્તા એટલે કે કરનારા છે. આથી એ જ પૂર્ણ પુરુષોત્તમ અને એ જ શ્રી સ્વામિનીજી સહિત અંતરંગ વ્રજભક્તો હોવાથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી વલ્લભ તેમની પુષ્ટિ વિહાર લીલા અને એ જ વ્રજભૂમિનું તાદાત્મ્ય રૂપ અભિન્ન ભાવનું નિદર્શન કરાવવા માટે આ પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ નામ નિરૂપણ કર્યું છે. પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. દીનબંધુ દુઃખહારી શ્રી વલ્લભ, દીનબંધુ દુઃખહારી, વરસે કૃપા નવારી શ્રી વલ્લભ, દીનબંધુ દુઃખહારી. સ્ત્રી શૂદ્રોને શરણે લીધા વેદ આજ્ઞા વિસારી, અધમ અનેક ઉદાર્ય કૃપાથી પુષ્ટિ લીલા વિસ્તારી. કૃપા કરીને ભૂતળ પ્રગટ્યા નર નારી શરણે લીધા, કૃપા કરી શિરશ્યામ પધરાવ્યા જાત ભાત જોઈને લગારી. નિસાધન જન કલીના કહીએ કીધો અનુગ્રહ ભારી, કર્મ જ્ઞાન ને ભક્તિ વિહોણા મેળવી આપ્યા મુરારી. પુષ્ટિ માર્ગ પ્રગટ કીધો છે દેવી પર દયા વિચારી, લાલ પ્રભુ લીલા પુષ્ટિની કરતા વંદુ હું વારી વારી. આવા આપણા શ્રી વલ્લભ પ્રભુ પુષ્ટિ લીલા કરતા છે. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી પુષ્ટિ લીલા કરતા છે એ વાત આપણે કરી રહ્યા હતા. તેના પ્રસંગમાં આપણે જોયું હતું કે શ્રી આચાર્યજી શ્રી નવનીત પ્રિયાજીને ઝુલાવે છે. દામોદરદાસ હરસાણીજી કૃષ્ણદાસ મેઘન વસ્ત્રના બે છેડા પકડેલા દેખાય છે અને ગજન ધાવન મધ્યમાં નૃત્ય કરી રહ્યા છે. રેખાંકિત ચિહ્નોથી ભાવનાનો અનુભવ સમજાય છે. એટલે છે ને, એક વખત શ્રી આચાર્યજી ગોકુલમાં બિરાજી પુષ્ટિ લીલા પ્રકટ કરી તેનું અનુસરણ કરે છે. એટલે પુષ્ટિ લીલામાં પ્રથમ લીલા જન્માષ્ટમીનો ઉત્સવ છે. શ્રી આચાર્યજીએ એક વખત જન્માષ્ટમી ઉત્સવ ઉપર ગોકુલ બડી બેઠકમાં શ્રી નવનીત પ્રિયાજીને પલને ઝુલાવવાનો મનોરથ કર્યું. શ્રી નવનીત પ્રિયાજીને એક વસ્ત્રમાં પધરાવ્યા. વસ્ત્રનો એક છેડો દામોદરદાસ હરસાણીજીએ પકડ્યો, બીજો છેડો કૃષ્ણદાસ મેઘને પકડ્યો. આ રીતમાં સુવર્ણ સુષ્ટુ સુંદર ભાવાત્મક વર્ણના વસ્ત્રમાં શ્રી આચાર્યજીએ શ્રી નવનીત પ્રિયાજીને ઝુલાવ્યા. ત્યાં હાજર રહેલા તમામ સેવકોને આપે આ વખત દર્શન કરાવી શ્રી નવનીત પ્રિયાજી ગોપીગ્વાલ વગેરે સર્વાનંદ મહોત્સવ કરી રહ્યા છે તેવો અનુભવ આપશ્રીએ કરાવ્યો. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. એટલે આપણા શ્રી મહાપ્રભુજી પુષ્ટિ લીલા કરતા છે. તેની પદ સંગતિમાં કહે છે, પુષ્ટિ લીલા કરતા દુર્લભ દરસ તિહારો, સાધન તે કછ હોત નહીં મન વચન ક્રમ નિર્ધારો. જે જન સર્વસુ લે શરણ ભયો પદનો કાદે, ભવસાગર પાર ઉતારો. જો જન વિમુખ શ્રી વલ્લભ ચરણન તે સો તો સર્વસ્વ હારો. અબ તો આઈ બની જય મેરે તુમ બિન और न को रखवारो. સત્ય પ્રતિજ્ઞ ચરણ રચ ગોવિંદ રંક જાની કે કહો હમારો. એટલે શ્રી હરિરાયજી અને શ્રી મહાપ્રભુજી બંને એક જ સ્વરૂપ છે. તે પણ આપણે ભાવનામાં સમજ્યા હતા કે શ્રી મહાપ્રભુજીના સાત્વિક ભાવ સ્વરૂપ શ્રી હરિરાય મહાપ્રભુજી છે, તામસ ભાવ સ્વરૂપ શ્રી પુરુષોત્તમજી છે, રાજસ ભાવ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી છે. આ બધું પણ આપણે સમજ્યા હતા. અને વાલા વૈષ્ણવો, આ જ પ્રસંગ હિન્દીમાં પણ આપણે જોઈ લઈએ. આ શ્રી હરિરાય મહાપ્રભુજીનો
आप सभी को नंद महोत्सव की मंगल बधाई। एक समय नंद महोत्सव के शुभ पर्व पर श्री हरिराय जी और उनके अनुज यानी लघु भ्राता श्री गोपेश्वर जी श्री विठलनाथ जी प्रभु को पलना झूला रहे थे। उस समय कीर्तनिया जी ने कीर्तन गाया। उस कीर्तन की कड़ी में आया कंचन पालने झूले, अर्थात सोने के पालने में श्री यशोदा जी ने श्री ठाकुर जी को पधराया है और प्रभु उसमें झूल रहे हैं। ये कीर्तन सुनकर अचानक उस आनंद के महोत्सव में श्री गोपेश्वर जी के मुख पर ग्लानि छा गई। यह देखकर श्री हरिराय जी ने श्री गोपेश्वर जी से पूछा, अरे बाबा का भयो? तब श्री गोपेश्वर जी कहने लगे, जो श्री यशोदा जी श्री ठाकुर जी को सुवर्ण के पालने में झूलावे और अपन अपने श्री विठलनाथ जी को काष्ठ यानी कि लकड़ा के पल्ले में झूलावे, क्या हम अपने प्रभु को इतना सुख नहीं दे सकते? श्री गोपेश्वर जी कहने लगे, दादा भाई यानी श्री हरिराय जी को कहने लगे, दादा भाई अगले वर्ष श्री ठाकुर जी के लिए अवश्य सुवर्ण का पलना सिद्ध कराएंगे। बालक श्री गोपेश्वर जी का भाव देखकर श्री हरिराय जी बहुत प्रसन्न हुए और कहा कि जो श्री ठाकुर जी करावेंगे तो अवश्य करेंगे। अब पूरा वर्ष बीत गया लेकिन सुवर्ण पालने को सिद्ध करवाने की व्यवस्था नहीं हो पाई। वर्ष की समाप्ति हुई। यही नंद महोत्सव के दिन श्री विठलनाथ जी को काष्ठ के पालने में पधराया और श्री हरिराय जी और श्री गोपेश्वर जी झूलाने लगे। तब वही कीर्तन के समय श्री गोपेश्वर जी को अतिशय ताप हुआ। श्री गोपेश्वर जी कहने लगे, जो अपन अपने श्री ठाकुर जी के लिए एक पलना सिद्ध करवा नहीं सके, यह जन्म व्यर्थ है। जो अपन अपने प्रभु की इतनी सेवा नहीं कर सके। श्री गोपेश्वर जी को इतना ताप क्लेश हुआ कि आप श्री मूर्छित हो गए। श्री हरिराय जी बालक श्री गोपेश्वर जी की ये स्थिति देखकर चिंतित हुए और श्री गोपेश्वर जी से ये ताप सहन नहीं होगा। तब श्री हरिराय जी ने एक जारी जी में से जल श्री गोपेश्वर जी पर छाटा और कहा कि बाबा देखो, दर्शन करो, जो अपने श्री विठलनाथ जी सुवर्ण के पालने में झूल रहे हैं। तब श्री गोपेश्वर जी सावधान हुए और देखा कि प्रभु श्री विठलनाथ जी सुवर्ण पालने में झूल रहे हैं। श्री नंद बाबा यशोदा जी पधारे, असंख्य गोपीजन ब्रजजन पधारे, सब मंगल गीत गाने लगे और इतना सुंदर व अद्भुत नंद महोत्सव किया कि श्री गोपेश्वर जी आनंद में हर्षित नृत्य करने लगे। तब एक प्रहर बाद श्री हरिराय जी ने ये लीला संकेली और श्री गोपेश्वर जी को सावधान किया। इस प्रकार से श्री हरिराय जी ने ताप क्लेश से आनंद का अनुभव श्री गोपेश्वर जी को करवाया। बोलो श्री वल्लभाधीश की जय। आ रीते આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।